ઓકે, ચલો લાસ્ટ લેક્ચરમાં આપણે એક વિધેય અને વ્યાપ્ત વિધેયનું થોડું બેઝિક જોયું હતું અને થિયરી બેઝ પર વધારે કામ કર્યું. તો હવે આપણે એના દાખલા કરવા છે. પહેલા જે 5 એક્ઝામ્પલ મેં કરાયા હતા તે જરા શું કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે, પણ હવે આપણે દાખલામાં કેવી રીતે યુઝ કરવાનું તેના પર ધ્યાન આપીશું. તો એના માટે આપણે ઉદાહરણ 8 થી સ્ટાર્ટ કરીએ. બરાબર, ઉદાહરણ 7 આપણે છેલ્લે જોઈએ કારણ કે એ જ અગેન થિયરી બેઝ પર છે. શું લખવું એમાં એ જ થોડું અઘરું પડી જાય મેથ્સમાં. તમને અહીંયા આવું આપેલું છે કે f n ટેન્ડ્સ ટુ n fx બરાબર 2x વડે વ્યાખ્યાયિત વિધેય એક છે પરંતુ વ્યાપ્ત નથી. બરાબર, તો રસ્તા બધા બહુ છે પણ આ તો થોડું એવું કરીએ કે થોડું ઈઝી પડીએ. બરાબર, તો સૌથી પહેલા આપણે એક વિધેય માટે વાત કરીએ. તો એના માટે આપણે માની લો કે x1 x2 belongs to n. કયો n? આયો n. x1 x2 belongs to n પ્રદેશમાં. એના માટે જો fx1 બરાબર fx2 થાય છે. બરાબર, હવે fx બરાબર 2x છે તો આપણે અહીંયા 2x1 બરાબર 2x2 થાય. मतलब x1 બરાબર x2. જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કન્ડિશન કીધેલી કે fx1 બરાબર fx2 લઈ લેવાનું ને એના માટે જો x1 બરાબર x2 થઈ જાય मतलब क्या આવું, જો fx1 બરાબર fx2 હોય અને એના માટે જો x1 બરાબર x2 થઈ જાય તો વિધેય એક છે. હવે વ્યાપ્ત માટે આપણે શું કરીશું? બરાબર, વ્યાપ્ત માટે લાસ્ટ ટાઈમ આપણે પેલું મેપિંગ થ્રુ મેપિંગ થી આપણે નક્કી કરેલું હતું. કરવાનું એ જ છે પણ થોડું આપણે પ્રોપર કામ કરીએ. તો fx બરાબર 2. હવે તમને ખબર હશે અત્યાર સુધીમાં કે fx ને આપણે y થી પણ દર્શાવી શકીએ છીએ. બરાબર છે, એટલે આપણે કારણ કે આપણે લાઈક તમે ક્રમયુક્ત જોડ લખો તો xy તરીકે લખો ને. બરાબર, તમે અહીંયા x લખો ને અહીંયા એનું fx એટલે કે અહીંયા એનું પ્રતિબિંબ આવે છે તો ત્યાં આપણે એને y થી દર્શાવીશું. બરાબર, આ એક કામ થયું. અને પછી આપણે આમાંથી x ને કરતા કરીશું. દરેક દાખલામાં વ્યાપ્તમાં, દરેક દાખલામાં નહીં થાય આ પણ તમને કહી દઉં. જેટલામાં થતું હોય તેટલામાં આપણે કરીશું પણ જેમાં થતું હોય તેમાં આપણે x ને કરતા કરીશું. હવે જરા ધ્યાન આપજો, તમારો x આવી ગયો. હવે તમારે જે આ y રહેવાનો છે તે y belongs to n. કયો n? જે સપ્રદેશનો n છે. એટલે અહીંયા હું તમને લખી આપું સપ્રદેશ. બરાબર, અને જે x લેવાનો છે તે આ n માંથી પેલો આ n માંથી લીધેલો ધેટ મીન્સ સપ્રદેશમાંથી, અને આ તમારે લેવાનો છે પ્રદેશમાંથી. બરાબર, હવે y તમે n માંથી લેશો સપ્રદેશમાંથી. હવે n શું છે? હવે આ જરૂરી નથી તેમ છતાં તમને સમજાવું છું. આજે હું દોરું છું. બરાબર, ક્લિયર? તો આ પણ n છે, આ પણ n છે. તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા પણ તમે કોઈ પણ લઈ શકો છો. બરાબર, ધેટ મીન્સ કે તમે y તરીકે આમાંથી કોઈ પણ નંબર લઈ શકો છો. માની લો કે આપણે 3 લઈ લીધો. માની લો કે તમે 3 લઈ લીધો. આપણે અહીંયા લખીએ કે y બરાબર 3 લેતા. કેમ? કારણ કે 3 નો n માં સમાવેશ થાય છે. તો x કેટલો થઈ ગયો? x y/2 છે તો 3/2. શું 3/2? x શેમાંથી આવવો જોઈએ? પ્રદેશમાંથી. પ્રદેશ શું છે? n એટલે કે પ્રાકૃતિક સંખ્યા. તો શું 3/2 પ્રાકૃતિક સંખ્યામાં એનો સમાવેશ થાય છે? ના. આ તમારે કરવાનું છે. પછી શબ્દ તો પેલા જ લખવાના છે કે y બરાબર 3 belongs to n માટે x belongs ને સંગત x belongs to n નથી મળતું કે જેથી x નું પ્રતિબિંબ y મળે. બરાબર, સિમ્પલ લેંગ્વેજમાં આમાં તમે ડિફરન્ટ વેઝ તમે આમાં દર્શાવી શકો જેને જે પ્રમાણે ગુજરાતી ફાવતું. કોઈ એવું પણ કે જેથી fx બરાબર 2x થાય, જેથી y બરાબર 2x થાય. બરાબર, જેથી x બરાબર y/2 થાય. આપણે સિમ્પલ કે x નું પ્રતિબિંબ આ તો x ને સંગત પ્રતિબિંબ y મળે. બરાબર, માટે
વિધેય વ્યાપ્ત નથી. ઓલરાઈટ, તો આ તમારું એક બેસ્ટ એક્ઝામ્પલ હતો. લાસ્ટ ટાઈમ આપણે ઓરલી જ વાત કરી હતી કે આ પૂરેપૂરું સંપન્ન થતું નથી. દરેક ઘટક માટે સંગત ઘટક હોવો જોઈએ. પૂરેપૂરું સંપન્ન ના થાય એટલે વ્યાપ્ત નથી. આ આપણે થોડુંક વધારે પ્રેક્ટિકલ કર્યું. ઓલરાઈટ, ચલો આગળ જઈએ. હવે આપણે લઈ લઈએ ઉદાહરણ નંબર 10, સોરી ઉદાહરણ નંબર 9. ચલો ઉદાહરણ નંબર 9 શું છે? સેમ એક્ઝામ્પલ છે, પણ r થી r માટે છે. બરાબર, r થી r માટે સેમ એક્ઝામ્પલ છે. આમાં વાંધો નહીં આવે. બરાબર, આમાં આપણે r થી r છે. બરાબર, સૌથી પહેલા આપણે x1 x2 belongs to r આવ્યો માટે જો fx1 બરાબર fx2 હોય, fx2x છે તો 2x1 ના 2x2 થશે. એટલે અહીંયા કોઈ પ્લસ માઈનસ નો સવાલ આવતો નથી. જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું તો x1 બરાબર x2 આવી જાય છે. આપણે પ્રોપર લખવાનું કે ભાઈ fx1 બરાબર fx2 હોય તે વખતે x1 બરાબર x2 થાય છે. માટે વિધેય એક છે. હવે વ્યાપ્તતા માટે જોઈએ. વ્યાપ્તતા માટે આપણે એ જ વહીવટ કરીએ. fx બરાબર 2x. fx ને તમે y લઈ લો. બરાબર છે, fx ને તમે y લઈ લો તો x બરાબર શું થશે ને પછી x ને કરતા કરો. આ ત્રણ સ્ટેપ તમારે ફોલો કરવાના છે. તમને રસ્તો દેખાશે. ચલો x બરાબર y/2 આવી ગયું. હવે y તમારે ફરીથી એકવાર રિમાઇન્ડ કરી દો. y તમારે લેવાનું છે સપ્રદેશમાંથી, જે r છે. અહીંયા લખી દઉં સપ્રદેશ. બરાબર, અને x તમારે લેવાનું છે પ્રદેશમાંથી, જે r જ છે. બરાબર, આ પ્રદેશમાંથી લેવાનું છે. ક્લિયર? આ સપ્રદેશ ના પ્રદેશ. બરાબર, ક્લિયર? મીન્સ આ જે લખેલું છે એમાં વિસ્તાર ના દેખાય, વિસ્તાર મળે આપણને. ઓલરાઈટ, ચલો તો આપણે થોડું પ્રેક્ટિકલ વાત કરીએ. r છે, r એટલે સંપૂર્ણ પૂર્ણાંક સંખ્યા સિવાય, માનો અહીંયા રસ્તામાં 2.5 પણ આવે, 2.7 આવે, 1.1 આવે, 1.111 આવે, કોઈ પણ વેલ્યુ હોઈ શકે. તે -1 -2. બરાબર, સેમ વસ્તુ અહીંયા. તો આપણે જે લાસ્ટ એક્ઝામ્પલમાં વાત કરી છે, આપણે કયો લીધેલો હતો? 3 લીધેલો હતો. બરાબર, y બરાબર 3, જે બિલોંગ્સ ટુ r છે. હવે r એટલે સંપૂર્ણ સંખ્યાઓનો ગણ, સંકર સંખ્યા છોડીને. એટલે કોઈ પણ જવાબ એમાં હોઈ શકે. તો તેના માટે x બરાબર y/2 એટલે 3/2 એનો સમાવેશ r માં થાય છે. એટલે કોઈ પણ સંખ્યા આમાં એક્ઝિસ્ટ થાય છે, નો સમાવેશ થાય છે. એટલે આપણે અહીંયા લખીએ કે ભાઈ y belongs to r ને સંગત x belongs to r મળે છે કે જેથી x નું પ્રતિબિંબ y થાય. કાં તો આપણે એવું લખીએ કે x બરાબર y/2 થાય, કાં તો y બરાબર 2x થાય. બરાબર, તે પણ તમે લખી શકો. બરાબર, કાં તો આપણે વધારે લખવું કે વિધેય fx બરાબર 2x ને આધીન x નું પ્રતિબિંબ y થાય. એ પણ તમે લખી શકો. લખી દઈએ વિધેય fx બરાબર 2x પ્રમાણે. અહીંયા આપણે આટલું એડ કરી દો. બરાબર, વિધેય fx બરાબર 2x પ્રમાણે x નું પ્રતિબિંબ y થાય. માટે વિધેય વ્યાપ્ત છે. બરાબર, જો સિમ્પલ વસ્તુ છે, ગુજરાતી લખવાનું છે. એના બધા બહુ ઓપ્શન હોઈ શકે. કોઈ વધારે, હું એટલું સારું ગુજરાતી નથી લખી શકતો, કદાચ કોઈ વધારે લખી શકે. હું તો 50% પણ નથી આવતો. બરાબર, એટલે તે તમારી પર, તમે કેટલું સારું લખો છો. પણ એટલું લખવાનું કે જેથી પેલો સમજી જાય ને આપણે માર્ક્સ મળીએ. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 10.
ચલો ઉદાહરણ 10 શું છે કે સાબિત કરો કે વિધેય f n થી n વિધેય f n થી n f1 બરાબર f2 બરાબર 1. હવે આટલાની સાથે જ આપણને આઈડિયા આટલું જ ખાલી આગળ તો આપણે વાંચવાની પંચાર નહીં કરતા મીન્સ તમને આવું આપેલું છે n થી n છે અહીંયા 1 2 3 4 5 કશું બી હોઈ શકે અહીંયા પણ 1 2 3 4 5 હોઈ શકે તો 1 માટે પણ એક પ્રતિબિંબ છે 1 અને 2 માટે પણ એ જ પ્રતિબિંબ છે 1. સમજ પડી? તો આ તો અહીંયાથી જ ખબર પડશે કે આ એક એક વિધેય નથી. અહીંયા લખી દઈએ આપણે કે f(1) બરાબર f(2) આગળનો સવાલ લખતા નથી તે પહેલા કે f(1) બરાબર f(2) બરાબર 1 એટલે કે 1 2 belongs to n માટે એક જ પ્રતિબિંબ 1 belongs to n મળે છે જેથી વિધેય અનેક એક છે એક એક નથી. બરાબર? આ દેખાય તમને અનેક એક છે ને અનેક એક. ઓલરાઈટ, આગળ વધીએ. પ્રત્યેક x greater than 2 માટે એટલે આ બેનું તો તમારા વાર્તા પતી ગઈ કે બે માટે કયો પોઈન્ટ છે પેલા સ્વપ્રદેશમાં એક પણ બે કરતા મોટા માટે એ લોકોએ આપેલું છે fx = x - 1 બરાબર દ્વારા વ્યાખ્યાયિત હોય તો f વ્યાપ્ત છે પણ એક એક નથી. એક એક નથી તો આપણે સાબિત કરી દીધું. એક એક નથી તો આપણે જોઈ લીધું. વ્યાપ્ત માટે આપણે એ જ કરીએ ભાઈ fx = x - 1 fx = x - 1 એટલે આપણે y લઈ લઈએ y = x - 1 તો y + 1. હવે y તમારે લેવાનો છે n માંથી એટલે સપ્રદેશ કોઈ પણ એક લઈ લો. આપણે એક છોડી લઈએ 2 y બરાબર 2 લો તો x કેટલા મળશે y + 1 એટલે 2 ને 1 3 3 લઈ લો તો 4 મળશે એટલે મળ્યા કરશે. બરાબર એટલે કહેવાનો મતલબ શું છે કે y belongs to n માટે y belongs to n ને સંગત x belongs to n મળે છે કે જેથી fx બરાબર x - 1 પ્રમાણે x ને સંગત પ્રતિબિંબ y મળે છે જેથી વિધેય વ્યાપ્ત છે. હવે બીજી વસ્તુ કે જે તમારો પ્રદેશ છે તે n માં છે એટલે જવાબ તમારા પ્રોપર લેંગ્વેજ નહીં પણ જવાબ તમારા આખા એટલે 3 પછી સીધો 4 આવે 4 પછી 5 બરાબર એટલે વચ્ચે અપૂર્ણાંક ના આવે. ઓલરાઈટ તો તમારે y પણ લેવાનો એ જ છે ને y પણ તમારે પૂર્ણાંક જ લેવાનો છે ને ધન પૂર્ણાંક જ લેવાનો છે. તમે આ ધન પૂર્ણાંક લો અને સંબંધ જે છે આ એ પ્રમાણે તમે અહીંયા ધન પૂર્ણાંક લો તો જવાબ +1 એટલે એ બી ધન પૂર્ણાંક જ આવવાનો છે એને જે બહાર આવવાનો છે બરાબર માટે વિધેય વ્યાપ્ત છે. ચલો આગળ વધીએ. ઉદાહરણ 10 થયું. હવે આપણે લઈ લઈએ ઉદાહરણ 11 જે તમારે લાસ્ટ ટાઈમે ચલાવ્યું હતું તે જ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે લીધેલું હતું કે f r થી r અને fx = x² દ્વારા વ્યાખ્યાયિત રીતે એક એક પણ નથી ને વ્યાપ્ત પણ નથી. આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું બરાબર છે તે જોઈ લઈએ ફરીથી રિવાઇઝ. તો સૌથી પહેલા તો આપણે x1 x2 belongs to r માટે જો fx1 બરાબર fx2 હોય તો અહીંયા x1² = x2² થાય. જેમ કે તમારે x1 x2 r માંથી છે એટલે તમે અહીંયા x1 બરાબર ± x2 લખી શકો છો. સમજ પડી કે belongs to r છે એટલે એ તમે બંને જવાબ એના શક્ય છે. જો belongs to n હોત તો ખાલી +x2 આવત જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન થઈ ગયું હતું. ઓલરાઈટ ધેટ મીન્સ x1 બરાબર x2 તો બરાબર છે પણ x1 બરાબર -x2 આવે છે જેના કારણે વિધેય
એક એક નથી. હવે વ્યાપ્તતા માટે વાત કરીએ આપણે, તો સૌથી પહેલા fx બરાબર x². fx ને તમે y નામ આપી દો, એકનું એક રિપીટ થાય છે એટલે ધ્યાન રાખજો. એટલે x² બરાબર એમાંથી x ને કરતા દો એટલે x બરાબર યાદ રાખજો પ્લસ ઓર માઈનસ થાય, મીન્સ એ તો તમને બધાને કે x² બરાબર 4 હોય તો x બરાબર પ્લસ ઓર માઈનસ 2 થાય. બરાબર છે. આપણે r ની વાત કરીએ છીએ એટલે અગર n ની વાત કરતા તો ખાલી +2 આવે. બરાબર. તો અહીંયા x બરાબર પ્લસ ઓર માઈનસ હોય તો તમને થશે કે ભાઈ પ્લસ માઈનસ તો બધું જ r માં આવી ગયું ને, તો આ કેવી રીતે વ્યાપ્ત ના થાય. માનો કે તમે y બરાબર કોઈ બી સંખ્યા લઈ લો, આપણે 4 લઈ લઈએ. બરાબર. તો x તમને પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 4 એટલે પ્લસ ઓર માઈનસ 2, તો તમને થાય કે એ તો r માં સમાવેશ થાય જ છે ને. પણ જો તમે y બરાબર -4 લઈ લો, તમને ફરીથી યાદ કરાવી દઉં 11મું ધોરણ, અને વાસ્તવિક સંખ્યા ભલે સૌથી મોટો સંખ્યાઓનો ગણ હોય પણ એમાં એક સંખ્યાઓનો ગણનો સમાવેશ થતો નથી, એ છે સંકર સંખ્યા. એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નેગેટિવ આવે. બરાબર. તો x બરાબર આપણે આની અંદર વેલ્યુ મૂકી દઈએ y તો -4 બરાબર, એટલે થશે 2y, જેનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થતો નથી, does not belongs to r. તમે y માઈનસ આટલું તમે લખીને આવો તોય તમને આઈડિયા આવી જાય, તો પણ પેલા ભાઈ સમજી જાય. આની કે જરૂર નથી, આ તો તમને બતાવ્યું મેં. બરાબર. તો જેનો સમાવેશ r માં થતો નથી, એટલે આપણે લખવાનું કે y બરાબર -4 belongs to r ને સંગત x બરાબર ±2y does not belongs to r, મતલબ કે x બરાબર x એવો x નથી મળતો કે જેથી x ને સંગત fx બરાબર x² પ્રમાણે પ્રતિબિંબ y મળે. બરાબર. જેના માટે એક્ઝામ્પલ છે. બરાબર. માટે આપેલ વિધેય વ્યાપ્ત નથી. ક્લિયર છે? ચલો આગળ વધીએ. હવે ઉદાહરણ 12. ઉદાહરણ 12 તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ લઈ શકો છો. દાખલો છે સાબિત કરો કે fn ટેન્ડ્સ ટુ n, fn ટેન્ડ્સ ટુ n, fx બરાબર, આમાં બે કેસ તમને આપેલા છે કે x+1, fx x+1 થાય જ્યારે x અયુગ્મ હોય અને x-1 થાય જ્યારે x યુગ્મ. બરાબર છે. તો એ એક એક અને વ્યાપ્ત વિધેય છે તે દર્શાવો. તો પહેલા આપણે એક એક ની વાત કરીએ. બરાબર. હવે તમારી સામે બે કેસ છે કે એક x અયુગ્મ હોય, x યુગ્મ હોય. તમારે fx તો પાછું બંનેનું છે ને, fx તો આ બંને છે. સમજે કે નહીં? એટલે તમારા આમ તો ચાર કેસ થાય. કેટલા કેસ થાય? 4. કે તમે પહેલો કેસ લઈ લો કે ભાઈ આપણે x1 x2 belongs to n લઈ લઈએ છે. બરાબર. તો x1 અને x2 નું બિહેવિયર શું છે, x1 અને x2 નું વર્તણૂક શું છે, તે પ્રમાણે ચાર કેસ થશે. ચાર કેસમાં શું કે બંને કાં તો યુગ્મ હોય, બંને કાં તો અયુગ્મ હોય, આ યુગ્મ હોય ને આ યુગ્મ હોય, કાં તો આ યુગ્મ હોય અને આ યુગ્મ હોય. બરાબર છે. તો આપણે શું કરીશું, પહેલા બે તો બરાબર છે, પણ જે છેલ્લા બે મેં તમને કીધા, પહેલા બે બરાબર છે કે બંને યુગ્મ હોય કાં તો બંને અયુગ્મ હોય, પણ જે છેલ્લા બે કીધા કે એક અયુગ્મ તો બીજું યુગ્મ, કાં તો આ યુગ્મ તો બીજું, તેમાંથી આપણે એક જ કરી નાખીશું. બરાબર. મતલબ તો એક જ થાય ને, મતલબ એક જ થાય કે બંને એકબીજાથી વિરોધી હોય, એક અયુગ્મ તો એક યુગ્મ. તો આપણે પહેલો કેસ લઈ લઈએ, પહેલો કેસ આ કેસ 1. બરાબર. અહીંયા કેસ 2, અને એના માટે આપણે બધાનું એક સાથે જ કરીશું, એક એક પણ સાબિત કરીશું. અને તો આજે આપણે ત્રણ કેસ લઈએ છીએ તે આપણી ધારણા છે, એટલે અહીંયા આપણે લખીશું ખરેખર ધારણા 1, આ ધારણા 2. કારણ કે જરૂરી નથી કે તમે જે ધારો છો તે સાચું હોય, જરૂરી નથી કે તમે જે ધારો છો તે સાચું હોય. તો ધારણા 1 માં આપણે લઈ લઈએ કે ભાઈ x1 એ અયુગ્મ છે અને x2 એ યુગ્મ છે. બરાબર છે. શું લીધું આપણે? x1 એ અયુગ્મ છે અને x2 યુગ્મ છે.
આમાં આપણે લઈ લઈએ કે ભાઈ બંને યુગ્મ છે, આમાં આપણે લઈ લઈએ કે ભાઈ બંને અયુગ્મ છે. કારણ કે તમારે લેવું જરૂરી છે તો તમે fx નું સૂત્ર મૂકશો ને, બરાબર. તમે યુગ્મ ધારશો તો આ સૂત્ર મૂકશો ને અયુગ્મ ધારશો તો આ સૂત્ર મૂકશો fx નું, જે સંબંધ છે તે, બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ. આપણે fx1 બરાબર fx2 લઈ લઈએ સૌથી પહેલા, બરાબર. તો fx1, હવે x1 કેવો છે? અયુગ્મ છે એટલે સૂત્ર તમે મૂકશો આવ્યું x1 + 1, અને x2 કેવો છે? યુગ્મ છે એટલે સૂત્ર તમે આ મૂકશો x2 - 1. આપણે શું કરીએ છીએ? x2 ને અહીંયા જ રાખીએ છીએ ને x1 ને ઉંચકીને અહીંયા લઈ આવીએ. આ +1 એઝ ઇટ ઇઝ, -1 આ સાઈડ આવશે એટલે +1 થઈ જશે. કહેવાનો મતલબ x2 - x1 = 2 થાય છે, બરાબર. આ એક વાત થઈ, બરાબર. આવું શું જોઈતું હતું? x1 બરાબર x2. તો બહુ દૂરની વાત થઈ ગઈ, પણ સૌથી મોટો પ્રોબ્લેમ શું આવ્યો કે તમે x2 યુગ્મ છે, માની લો કે એક સંખ્યા લઈ લો 4, ચાલો એક સંખ્યા લઈ લઈએ 10, બરાબર. અને x1 અયુગ્મ છે, સૌથી નાની અયુગ્મ સંખ્યા 1 થઈ. x2 - x1 તો એનો જવાબ શું આવે છે? 9. મતલબ કે સિમ્પલ ભાષામાં કહો તો યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યાની બાદબાકી કોઈ પણ દિવસ યુગ્મ સંખ્યા ના હોય. ફરીથી, યુગ્મ સંખ્યા છે ને x2 યુગ્મ, અને અયુગ્મ સંખ્યાની બાદબાકી, બે એટલે યુગ્મ સંખ્યા આવે કે કોઈ પણ દિવસ થાય, કોઈ પણ લઈ લો. ધારો કે તમે 5 લઈ લો ને અહીંયા 3 લઈ લો તો 2 આવ્યું. 7 લઈ લો, અહીંયા તમે 3 લઈ લો તો 4 આવ્યું, બરાબર. સોરી, આપણે ભૂલ કરી નાખી, યુગ્મ કરવાનું. ડાયરેક્ટ તમે 9 લઈ લો ને અહીંયા તમે 3 લઈ લો યુગ્મ, અને સોરી આ 9 પણ અયુગ્મ જ હતું ને. 8 લઈ લો અને અહીંયા 3 લઈ લો તો 5 આવ્યું, બરાબર. અહીંયા તમે લઈ લો 6 લઈ લો ને અહીંયા તમે લઈ લો 5, 1. તો આ બધી સંખ્યાઓ અયુગ્મ આવે છે, યુગ્મ આવે છે. ધેટ મીન્સ કે તમે જે ધારણા કરી છે તે ખોટી આવે છે, બરાબર. એટલે આપણી ધારણા ખોટી છે, એટલે એ ધારણા ખોટી છે, એટલે એ વસ્તુને આપણે અહીંયા અટકાવી દેવાની, બરાબર છે. એટલે એમાં આપણે આગળ જવાનું નહીં, એટલે એ કેસ જ નથી બનતો, ક્લિયર, બરાબર. એટલે આ વસ્તુને આપણે અહીંયા અટકાવી દેવાની છે, એમાં આપણે આગળ જવાનું નથી. હવે x1 x2 બંને યુગ્મ હોય તો fx1 બરાબર fx2, બરાબર. fx1 x1 શું છે? બંને યુગ્મ છે એટલે આવ્યું આ x1 - 1 આ સૂત્ર પ્રમાણે, અને આ થશે x2 - 1. ચલો ભાઈ -1 કટ થઈ ગયા એટલે x1 બરાબર x2 આવી ગયું, જે આપણે લાવવાનું હતું, માટે 1 1 છે. આમાં તો ધારણા જ ખોટી છે, આપણે જે ધારણા કરી છે તે જ ખોટી છે. સેમ તમે યુગ્મ અને અયુગ્મ કરશો તો પણ એ ટાઈપનું કંઈક આવશે કે જે થિયરીમાં બેસે નહીં, બરાબર. અહીંયા વાત કરીએ કે ચાલો fx1 બરાબર fx2. અયુગ્મ માટે આપણે x + 1 છે અયુગ્મ, એટલે અહીંયા ની અંદર વેલ્યુ મૂકીએ +1 + 1 જશે એટલે x1 બરાબર x2, માટે આ વિધેય 1 1 છે, બરાબર. ઓલરાઈટ, હવે આપણે વ્યાપ્તની વાત કરીએ, બરાબર છે. તો વ્યાપ્ત માટે આપણે શું કરીશું? વ્યાપ્ત માટે આપણે બે ભાગ પાડી દઈશું. આપણે વ્યાપ્ત માટે, કારણ કે આમાં આપણે બે કેમ લઈએ છીએ આના કારણે આપણે સામે બતાવવું પડે. વ્યાપ્ત માટે આપણે લઈએ કે ભાઈ x જે છે તે યુગ્મ છે, અને બીજો ભાગ લઈએ કે ભાઈ x છે તે અયુગ્મ છે, બરાબર. હવે x યુગ્મ હોય ત્યારે fx બરાબર શું થાય? x - 1 થાય. fx ને આપણે y લઈ લો તો y = x - 1. હવે આગળ જતા પહેલા એક સિમ્પલ વસ્તુ તમે વિચારી લો શાંતિથી. આપણે યુગ્મને છે ને, યુગ્મ સંખ્યા હોય ને, યુગ્મ સંખ્યા જો r આપણે બિલોંગ્સ ટુ n લઈ લઈએ કે r એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે તો યુગ્મ સંખ્યા એ 2r થાય. સીધી વસ્તુ છે, તમે 1 લો તો 2 થાય, 2 લો તો 4 થાય, 3 લો તો 6 થાય, બરાબર. અને અયુગ્મ સંખ્યા એ તમારે 2r - 1 કે 2r + 1 થાય, બરાબર. એ તમારે શું થાય? 2r - 1 કે 2, કારણ કે તમે 1 લો તો 2 કા 2 ઓછા 1 થાય, 2 લો તો 4 ઓછા 1,
કારા માટે r બિલોંગ્સ ટુ n માટે, બરાબર. અયુગ્મ સંખ્યા 2r 1 થાય. હવે આપણે આગળ વાત પૂરી કરીએ કે x એ યુગ્મ સંખ્યા છે. x એ યુગ્મ સંખ્યા છે. યુગ્મમાં તમે 1 માઈનસ કરો તો સંખ્યા હંમેશા અયુગ્મ જ આવે. x એ યુગ્મ, તો યુગ્મમાંથી તમે 1 માઈનસ કરો તો સંખ્યા હંમેશા અયુગ્મ જ આવે. તો y અયુગ્મ છે એ વાત કન્ફર્મ થઈ ગઈ. y અયુગ્મ છે એ વાત કન્ફર્મ થઈ ગઈ. ને અયુગ્મ સંખ્યા તરીકે આપણે લઈએ છે 2r 1. બરાબર છે, ક્લિયર. ચલો તો x આપણે આગળ વાત જોઈએ તો x બરાબર y 1, ક્લિયર. અને એમાં y અયુગ્મ છે એટલે 2r 1 -1 જાય એટલે દરેક y અયુગ્મ સંખ્યા માટે x એ યુગ્મ સંખ્યા મળે છે. માટે આ કેસ માટે તો વિધેય વ્યાપ્ત થઈ ગયું. પહેલા કેસની વાત કરીએ. ચલો આમાં fx નું સૂત્ર શું છે? x 1 જોડે ફરીમાં આવે છે કે નહીં? ચલો પહેલા કેસની વાત કરીએ. fx બરાબર x 1, તો આમાં y લઈ લઈએ x 1. હવે x અયુગ્મ છે ને એની અંદર આપણે એક એડ કરતો ઓબ્વિયસ છે કે એ જે સંખ્યા મળે તે યુગ્મ મળે એટલે y તમારો યુગ્મ છે એ કન્ફર્મ. અને યુગ્મ તમારો એને આપણે 2r લઈએ છે, બરાબર. તો હું અહીંયા y બરાબર અયુગ્મ તો ના લખી શકું ને કે અયુગ્મ +1. આપણે મેથ્સની ભાષામાં તો કંઈક તો લખવું પડે ને આપણે, એટલે મેં અહીંયા 2r - 1 ને પેલામાં 2r લખ્યું. તો x બરાબર y - 1 થાય અને y બરાબર 2r છે. તો હમણાં જ વાત થઈ કે ભાઈ 2r - 1 એ અયુગ્મ સંખ્યા છે એટલે દરેક y માટે પ્રદેશમાં x તમને અયુગ્મ મળે છે, દરેક માટે. અને આમાં પણ દરેક માટે. એટલે વિધેય તમારે પ્રોપર સેન્ટેન્સ લખવાનું છે કે દરેક અયુગ્મ સંખ્યા, દરેક y અયુગ્મ સંખ્યા સપ્રદેશમાંથી, એટલે પ્રોપર લખો y બિલોંગ્સ ટુ n માટે n ને સંગત x બિલોંગ્સ ટુ n એવો મળે છે કે જેથી x નું પ્રતિબિંબ y થાય છે. પેલા કેસમાં પણ એવું. ધેટ મીન્સ આ અયુગ્મ પરથી આપણે યુગ્મ લઈ આવવાના, યુગ્મ પરથી. હવે તમે જોશો તો ટેક્સ્ટ બુકમાં ને કોઈની કી પ્રોપર મેથડ પણ હોય છે. લાઈક તમે શું કરો છો કે અહીંયા x = y + 1 એવા જરા ધ્યાનથી આપજો. આ જરા ધ્યાન આપજો. x બરાબર y + 1. જેમ કે આપણે અત્યાર સુધી કોઈ પણ એક્ઝામ્પલમાં આ મેથડ યુઝ નથી કરી જે હું કરાવવા જઈ રહ્યો છું, એટલે મેં એ એપ્લાય કરતો નથી. પણ તેમ છતાં કોઈ છોકરાઓને ડાઉટ હોય x બરાબર y + 1, આને અત્યારે સાઈડ પર રાખો, બરાબર. શું કરે છે ઘણા ટીચર્સને શું કરે છે એના માટે સ્ટુડન્ટ શું કરે કે x બરાબર y + 1 આવ્યો. હવે તમારી પાસે fx છે. fx શું છે આ કેસમાં? x - 1. x ની જગ્યાએ y + 1 મૂકી દો તો અહીંયા પણ x ની જગ્યાએ y + 1 આવી જાય, બરાબર. +1 - 1 એટલે y. અગર f y + 1 બરાબર y આવી જાય તો એક ડાયરેક્ટ શરત છે. એક ડાયરેક્ટ ફરીથી આ ડિટેલમાં તમને સમજાવું કે જો તમારી પાસે x બરાબર y + ત્યાં પણ આપણે લખીશું જો તમારી પાસે તમે જે રીત ફાવતી હોય x બરાબર y + 1 હોય, બરાબર. એટલે x આમાં તો y + 1 આવ્યો, બીજા કોઈ કેસમાં બીજો કેસ આવે. તમારે શું કરવાનું? fx નું સૂત્ર લખવાનું. fx આમાં શું છે? x - 1. અને x બરાબર શું આવ્યું હતું? y + 1. એ તમારે મૂકી દેવાનું. આ વેલ્યુ આની અંદર મૂકતા y પાછો આવવો જોઈએ. આવે જ છે. માટે એ ડાયરેક્ટ જ શરત છે તો એ વિધેય વ્યાપ્ત થઈ જશે. પહેલામાં પણ મૂકી આપણે કે આ x = y - 1, બરાબર છે. તો fx નું સૂત્ર છે આમાં x + 1. x બરાબર y - 1 મૂકી દો તો y - 1 + 1y. તો આ પણ એક શરત છે. હવે તમને જે મેથડ ઠીક લાગતી હોય, જે ઈઝી લાગતી હોય તે પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. આગળ જઈએ. એ વ્યાપ્તતાની ડાયરેક્ટ જ શરત છે. આજે કર્યું ને મેં આ બંને કેસ કર્યા તે વ્યાપ્તતાની ડાયરેક્ટ જ શરત છે. તમારે ખાલી x ને y નો સંબંધ લઈ આવવાનો છે અને આમાં x ની જગ્યા પર એ જે સંબંધ આવે તે મૂકવાનો. જવાબ તમારો y આવવો જોઈએ. ઓલરાઈટ. ચલો હવે બાકીના જે બે ઉદાહરણ છે તે થિયરી બેઝ પર છે અને આપણે ઉદાહરણ 7 પણ બાકી રાખેલો છે તો એ આપણે ફટાફટ કરી નાખીએ. ચલો આગળ વધીએ.
તો ઉદાહરણ 13 શું છે? સાબિત કરો કે કોઈ પણ વ્યાપ્ત વિધેય વ્યાપ્ત છે ભાઈ એવું કહી દીધું છે એ લોકોએ, બરાબર છે? વ્યાપ્ત છે એવું કે તે હંમેશા એક એક છે, વિધેય વ્યાપ્ત છે એવું તમને કહી દીધું છે, બરાબર? વ્યાપ્ત છે એવું તમને કહી દીધું છે. હવે હું ફરીથી એક વસ્તુ કહી દઉં, આપણે બધું ગુજરાતી પ્રોપર લખવાનું છે, આ છે થિયરી બેઝ, એટલે થોડું 19-20 થાય, પણ આપણે કોન્સેપ્ટ પકડવાનો ટ્રાય કરીએ. અહીંયા 1 2 3 છે અને અહીંયા પણ 1 2 3 છે, બરાબર છે? વ્યાપ્ત છે એટલે આ બધા જ પ્રતિબિંબ તરીકે વપરાઈ ગયા હશે, એટલે આ સાઈડના બધા ઘટકો પર એટેક થઈ ગયો હશે, કબજો મેળવી લીધો હશે આ સાઈડના ઘટકોએ, બરાબર છે? ઓલરાઈટ, ચાલો તો એક એક છે એવું સાબિત કરવાનું છે. આપણે ધારણા કરીએ કે ભાઈ ધારો કે એક એક નથી, એક એક ના હોય એટલે શું થયું? અનેક એક હોય. ધારો કે એક એક નથી, બરાબર? અનેક એક હોય, એક અનેક તો હોય નહીં, આપણે આગળ જ વાત થઈ ગઈ હતી, અનેક એક હોય તો માની લો કે ભાઈ વનને સંગત 1 છે, માની લો કે 2 ને સંગત પણ 1 છે, 1 ને સંગત 1 છે, 2 ને સંગત પણ 1 છે, બરાબર? એટલે આ બંને તો યુઝ થઈ ગયા, બરાબર? તો 3 ને સંગત તમે કાં તો 2 લઈ શકો કાં તો 3 લઈ શકો, આપણે 3 લઈ લઈએ. વાત સમજ પડી? અનેક એક છે એટલે 1 ને સંગત 1 અને 2 ને પણ સંગત 1 છે. હવે આપણે દોરી કાઢીએ, 1 ને સંગત 1, 2 ને સંગત 1 અને 3 ને સંગત 3 છે, બરાબર છે? ક્લિયર? હવે પાછું 2 ને સંગત 1 પણ હોય અને 2 ને સંગત શું કહેવાય 2 પણ એ તો સત્ય જો વિધેય જ નથી, એ તો આપણે આગળની વાત થઈ હતી એક અને, બરાબર? તો આપણે આ લખી શકીએ છીએ કે ભાઈ આપણે આને a નામ આપી દઈએ અને આને b નામ આપી દઈએ, બરાબર છે? તો આપણે એવું લખી શકીએ કે ભાઈ એક નમૂનો રહી ગયો કોણ 2, તો આપણે લખી દઈએ કે 2 belongs to b માટે ને સંગત, તમે કાંઈ લખજો 2 belongs to b માટે કોઈ પણ ઘટક a માં નથી, બરાબર? સિમ્પલ વસ્તુ, વધારે ક્લિયર કરતા નથી. ધેટ મીન્સ કે જે આપણી ધારણા છે ખોટી છે. ધેટ મીન્સ આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા? એક એક નથી એટલે કે અનેક એક છે માટે વિધેય એક એક છે. સિમ્પલ. ઓલરાઈટ, ચલો હવે ઉદાહરણ 14. ઉદાહરણ આપણે કયું કર્યું હતું ભાઈ? આ ઉદાહરણ 14, બરાબર? ઉદાહરણ 14 સાબિત કરો કે એક એક વિધેય 1 2 3 એટલે આમાં ઊંધું છે ભાઈ. દાખલો તો એનો એક છે, આને આપણે a બી નામ આપી દો, બરાબર? આને પણ a. આમાં એક એક છે, આમાં એક એક સાબિત કર્યું, વ્યાપ્ત હતું ને એક એક સાબિત કર્યું, એટલે આમાં એક એક છે એના પરથી વ્યાપ્ત સાબિત કરવાનું છે, બરાબર? તો એ જ વસ્તુ કરવાની, આપણે ધારણા લઈ લઈએ, બરાબર? આમાં બી ડ્રો કરી દઈએ. આ છે a, આ છે b, બરાબર? ધારો કે એટલે એક એક છે આપેલું છે, વ્યાપ્ત છે તે સાબિત કરવું. તો આપણે એનું ઊંધું ધારણા કરી લઈએ. ધારો કે વ્યાપ્ત નથી એટલે આ ત્રણમાંથી કોઈ એક ઘટક રહી જવાનો છે, આપણે એવી ધારણા કરી છે. વ્યાપ્ત નથી ધેટ મીન્સ કે આ ત્રણમાંથી કોઈ એક ઘટક રહી જવાનો છે, બરાબર છે? તો આપણે સિમ્પલ જ કરીએ કે ભાઈ 1 માટે 1 લઈ લઈએ, બરાબર? કોને બાકી રાખો? ચલો આપણે 3 ને બાકી રાખીએ, બરાબર? 2 માટે પણ ચલો 3 માટે 1 લઈ લઈએ અને 2 માટે 2 રાખીએ, બરાબર છે? ક્લિયર? તો અહીંયા શું બને છે? 1 1 2 2 સોરી 2 2 અને 3 1, બરાબર? તો જ તમારો 3 ઘટક બાકી રહે, તો જ તમે કહી શકો ને વ્યાપ્ત નથી, બરાબર? શું કહેવાય? વ્યાપ્ત નથી. અને તમે આવું કરવા જાઓ તો તમે જોઈ શકો છો કે 1 અને 3 નું એક જ પ્રતિબિંબ 1 મળે છે. એક જ પ્રતિબિંબ શું મળે છે? 1, જે દર્શાવે છે કે તમે જે લેંગ્વેજમાં લખો, મારો ટ્રાય છે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો, તમે લેંગ્વેજ જે યુઝ જે દર્શાવે છે કે આ વિધેય
તમે જોઈ શકો 1 ને 3 બંનેનું પ્રતિબિંબ 1 છે. શું છે? અનેક 1 છે. પણ તમને તો સ્ટાર્ટિંગમાં જ કહી દીધું છે કે વિધેય 1 1 છે. માટે આપણી ધારણા ખોટી છે. રકમમાં તમને કહી દીધું છે કે વિધેય 1 1 છે. તમે જે ધાર્યું એના પરથી વિધેય કયું આવ્યું? અનેક 1. અને આપણે તો પહેલેથી જ આપ્યું કે વિધેય 1 1 છે. જેથી તમારી ધારણા ખોટી છે. કઈ? કે તમારું વિધેય વ્યાપ્ત નથી. એ ધારણા ખોટી છે. માટે વિધેય વ્યાપ્ત છે. બરાબર? હવે તમે એક વસ્તુ શું જોયું આમાં કે ભાઈ તમે આવું લખો f a to b. તમે આવું લખો f a to b. કામની વાત એકદમ કામની વાત. બસ આ 2-3 મિનિટથી વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું તમારો. કે તમે આવું લખો તો આવી કન્ડિશનમાં વિધેય 1 1 અને વ્યાપ્ત એના માટે શરત શું જરૂરી છે કે બંને વિધેય સરખા હોવા જોઈએ અને બંને ગણ સરખા હોવા જોઈએ અને ગણનો એન્ડ આવી જવો જોઈએ. ધેટ મીન્સ શાંત ગણ હોવો જોઈએ. એટલે શું હોવું જોઈએ? ખાસ વસ્તુ કે બંને સેમ હોવા જોઈએ અને એ શું આમ ચાલતા રહેવાના જોઈએ. n ટેન્ડ્સ ટુ n, r ટેન્ડ્સ ટુ r એવું ના હોવું જોઈએ. બંને સરખા હોવા જોઈએ. પેલામાં આવી શકે પણ આમાં કમ્પલસરી આવશે. શાંત ગણ અને સરખા ગણ હોય તો બંને વિધેય જો 1 1 હશે તો વ્યાપ્ત આવશે જ અને વ્યાપ્ત હશે તો 1 1 આવશે જ. ઓલરાઈટ? ચલો જે ઉદાહરણ 7 આપણે બાકી રાખેલો હતો એના માટે આપણે લખવું નથી. શું લખવું તે જ મને સમજના પડે એમાં. અને હું નથી માનતો કે એને દાખલામાં કે એમાં પૂછાય. એક MCQ માં કદાચ જાય તો આપણે ઉદાહરણ 7 કરી દઈએ. શું સવાલ છે કે સાબિત કરો. ઉદાહરણ 7. એક શાળાના ધોરણ 10 માં બધા જ વિદ્યાર્થીઓ 50 વિદ્યાર્થીઓનો ગણ A છે. બરાબર? તો અહીંયા જે A છે તે ક્લાસ 10 ના 10મા ધોરણના બધા વિદ્યાર્થીઓનો ગણ છે. ઓકે? ગણ છે. થઈ ગયું આ A. બરાબર? અને અહીંયા આપણું છે A ટેન્ડ્સ ટુ n. એ તમને કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે? અહીંયા n છે. એટલે 1 2 3 બરાબર. અહીંયા 50 બી આવશે, 51 બી આવશે, 52 ચાલ્યા કરશે. બરાબર છે? વિદ્યાર્થી x નો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે 1 1 છે પરંતુ વ્યાપ્ત નથી. સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ એક સ્ટુડન્ટનો રોલ નંબર એક જ. ધારો કે પહેલા સ્ટુડન્ટનો રોલ નંબર 2 છે. આપણે આમ લખતા નથી. સમજાય લો તમે કે પહેલા સ્ટુડન્ટનો રોલ નંબર 50 છે તો બીજાનો 50 તો ના જ હોય ને. કોઈ એક સ્ટુડન્ટને રોલ નંબર 1 આપેલો હોય, પહેલા સ્ટુડન્ટને 50 રોલ નંબર આપેલો હોય તો બીજા કોઈ સ્ટુડન્ટને આવું તમે જોઈ શકો કે ભાઈ પહેલાને પણ 50 રોલ નંબર આપ્યો અને 50 વાળાને પણ 50 રોલ નંબર આપ્યો. એ શક્ય નથી. કોઈ ક્લાસમાં શક્ય નથી. એટલે કોઈ એક સ્ટુડન્ટને એક જ રોલ નંબર આપે અને બીજા કરતા અલગ આપે. આ સેન્ટેન્સ યાદ રાખજો. કોઈ એક તારે વિધેય શું કહેવાય? 1 1 વિધેય કહેવાય. કોઈ એકનું પ્રતિબિંબ એક જ હોય અને બીજાના પ્રતિબિંબ કરતા અલગ હોય ત્યારે વિધેય શું કહેવાય? 1 1. તો 1 1 તો છે જ. બરાબર? બીજી વસ્તુ 1 1 ની વાત થઈ ગઈ. હવે વ્યાપ્તની વાત કરીએ કે ભાઈ 50 સ્ટુડન્ટ છે, ગમે તે નામ હોય. બરાબર? બધાના એ લોકોના રોલ નંબર તમે ગમે તેમ વેચી દો પણ રોલ નંબર તો 50 જ આવવાના જ ને. બરાબર? એટલે 50 સુધી તમારા બધું બનશે. હું એમ દોરી દઉં છું. એના પછીનો કોઈનો રોલ નંબર 51 કે 52 કે એવો નહીં હોઈ શકે. એટલે 51 belongs to n માટે કોઈ પણ વિદ્યાર્થી ગણ A માં નથી. બરાબર? કાં તો 52 લખો, કાં તો 100 લખો, કારણ કે n માં તો કોઈ પણ સંખ્યા હોઈ શકે. જેથી આપેલ વિધેય વ્યાપ્ત નથી. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની નેક્સ્ટ એક્સરસાઇઝ કરીશું. બરાબર? થેન્ક યુ.